રાજયોગ મેડિટેશનની વાત કરી હતી. તો મેડિટેશન મારા કોઈ ઘરબાર છોડવાની વાત નથી, કારણ કે બહુ બધાની એવી માન્યતા હોય છે કે આ માર્ગ ઉપર જઈશું કે આ શીખીશું એટલે આપણને વૈરાગ આવી જશે. નો, પણ આપણે જેમ કહીએ કે મેડરી મીન્સ હીલ. તો જેમ શરીર ઉપર કોઈ ઘાવ પડ્યો હોય તો એને આપણે હીલ કરીએ છીએ, મીન્સ એને આપણે મરમ પટ્ટી કરીએ છીએ અને એ ઠીક થાય છે. એવી રીતે આપણા મનની ઉપર ઘણા બધા ઘાવ પડેલા છે, કેમ કે આપણે જેના સંપર્કમાં આવીએ છીએ તો દરેકના વ્યવહાર, દરેકના સંસ્કાર, દરેકની વાણી અલગ અલગ હોય છે અને એ રીતે આપણી સાથે બિહેવ કરતા હોય છે. અને ઘણીવાર આપણે એટલું બધું માઇન્ડ ઉપર લઈ લઈએ અને આપણે બહુ જ ડિસ્ટર્બ થઈ જતા હોઈએ છીએ. તો મેડિટેશન કરવાથી આપણે એ લોકોના વ્યવહાર અને શબ્દોનું જે મન ઉપર આપણને લાગી ગયેલું છે, હજી જે ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણામાં આપણે મૂકી રાખેલું છે, તો એ બધા ઘાવોથી આપણે મુક્ત થઈશું અને આપણું મન એકદમ નિર્મળ અને પવિત્ર થઈ જશે.